સ્વાગત છે। હું છું સુભદ્રા। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે। મેઘરજના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગ્રીન પાર્ક ચોકડીથી મામલતદાર કચેરી સુધી વિશાળ અને શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમાં જોડાયા હતા અને ગાય માતા પ્રત્યે આદર વ્યક્ત કરતા સરકાર સમક્ષ ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવાની માંગ રજૂ કરી હતી। મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગાય હંમેશા સન્માનીય પશુ રહી છે અને ભવિષ્યમાં ગાયના મુદ્દે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ વિવાદ કે વૈમનસ્ય ઊભું ન થાય તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે। દેશના તમામ લોકો પ્રેમ શાંતિ અને ભાઈચારાથી રહે તે જ તેમનો મુખ્ય આશય હોવાનું તેમણે જણાવ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા લેવાયેલા આ પગલાંની અરવલ્લી જિલ્લામાં તેમજ સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે। સ્થાનિક લોકોના મતે આ પહેલ સમાજમાં એકતા અખંડિતતા અને પરસ્પર સદભાવનાનો મજબૂત સંદેશ આપે છે। મેઘરજમાંથી નીકળેલી આ સંદેશ સમગ્ર ગુજરાત અને દેશ માટે કોમી એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે। બ્યુરો ઓફિસ મોડાસા। રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્રમાં મેઘરજ તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી અને ઓલ ઓવર ઇન્ડિયાના મુસ્લિમો તરફથી આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા વિનંતી। અને સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબશ્રી અમારી ડિમાન્ડ છે કે ભાઈ જલ્દથી જલ્દ આખા ભારતમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરી અને આ દેશમાં પ્રેમ શાંતિ એકતા કાયમ માટે જળવાઈ રહે તે માટે અમારી વિનંતી છે। જે ફસાદો થતા હોય, જે કંઈ મગજમારી થતી હોય અને કોઈ સમાજનું દિલ દુખતું હોય એ કાયમ માટે સંપૂર્ણપણે બંધ થાય એવી અમારી રાજ્ય સરકારને સેન્ટ્રલ ગવર્મેન્ટને વિનંતી છે કે જલ્દથી જલ્દ જેમ બને તેમ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા વિનંતી અને આ મુદ્દાને કાયમ માટે સંપૂર્ણપણે બંધ થઈ જાય અને દેશના અંદર પ્રેમ શાંતિ અને એકતા રહે તે માટે અમારી વિનંતી છે। મારું નામ નસરુદ્દીન મકરાણી, મેઘરજ અરવલ્લી। આથી અમે બધા મુસ્લિમ સમાજ તરફથી ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે લોકો અત્યારે દેશમાં ખરાબ વાતાવરણ ચાલે છે ગાયને લઈને, તે પ્રમાણે મુસ્લિમોનું મોમ લિંચિંગ થાય છે અને નિર્દોષ માણસો મરી જાય છે। તે માટે મુસ્લિમ સમાજે આગેવાની લઈ અને તમામ સમાજના લોકોએ ભેગા થઈ અને મેઘરજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને અમારી ખાસ નમ્ર વિનંતી છે જલ્દથી જલ્દ આના ઉપર કડક પગલાં લઈ અને નિર્દોષો બચી જાય અને જે આ કૃત્ય કરે છે એમને બહુ ખતરનાક સજા થાય એવી નમ્ર અપીલ છે અમારી સરકાર તરફ। ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવામાં આવે અને ગાયનો જો ગૌકસી કરતા હોય એ લોકોને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી કાયદાની જોગવાઈ થાય અને ગાયની જે બી ગૌકસી કરતા હોય એમને ફાંસીનો કાયદો લાગુ થવામાં આવે અને ગાયને રાષ્ટ્રપતિ ઘોષિત કરવામાં આવે।